રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મિલીભગત બહાર આવ્યા બાદ અને 27 લોકોની જિંદગી જીવતી ભૂંજાઈ ગયા બાદ ફરી એકવાર લોકોમાં આક્રોશ ચરમસીમા પર છે। લોકો કહી રહ્યા છે કે આટલી ઘટના બાદ પણ તંત્ર શીખ કેમ નથી લેતું? શા માટે નાની માછલીઓ પર થોડી કાર્યવાહી કરીને લોકોની જિંદગી સાવ સસ્તી બનાવી દેવામાં આવી રહી છે? એ અધિકારીઓ છે જે આવી ઘટનાઓ પર ઢાંક પીછોડો કરે છે અને એવી ઘટનાઓ બનવા માટે ખુલ્લો દોર આપે છે। પણ આવી ઘટનાઓમાં શું માત્ર અધિકારીઓ જ જવાબદાર હોય છે? શું સ્થાનિક નેતાઓ કે જેમને લોકોએ ચૂંટીને મોકલ્યા તેમની કોઈ જવાબદારી નથી રહેતી? હવે જ્યારે પાણી માથા પરથી ઉપર જતું રહ્યું છે અને એવું થઈ ગયું છે કે કોઈ નક્કર કાર્યવાહી કરવી જ પડશે, ત્યારે ફરી એકવાર અધિકારી રાજ પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે। આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિજાજ હવે સાતમા આસમાને છે। આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઈશું અને બધી જ કિટલીઓ હવે શાંત થઈ જવાની છે। મુખ્યમંત્રીએ સાંજમાં એવા કર્મચારી અને અધિકારીઓને સમજાવી દીધા કે ચા કરતા કિટલીઓ જે ગરમ હોય છે તેમને હવે શાંત કરવી પડશે। આવો સાંભળીએ મુખ્યમંત્રીએ આ અંગે શું કહ્યું। એક કલેક્ટર ઓફિસ બી જવાના છે। અહીંયા જેમ કીધું કે ભાઈ આ કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। એક કલેક્ટર ઓફિસ બી જવાના છે। અહીંયા જેમ કીધું કે ભાઈ આ કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। તો કિટલીઓ ગરમ છે, શાંત થઈ જવી જોઈએ, આવું પહેલી વખત નથી થયું। આ પહેલા પણ અનેક વખત અનેક ધારાસભ્યો કે નેતાઓ અધિકારી રાજ પર પોતાના નિવેદન આપી ચૂક્યા છે। ભાઈ, જાહેર જીવનમાં જ્યારે નેતાઓ આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે અધિકારીઓ સાથે કામ કરવું અને તેમની પાસેથી કામ લેવું એ કોઈ સરળ વાત નથી અને આવી ઘટનાઓનો ભોગ અનેક નેતાઓ પહેલા બની પણ ચૂક્યા છે। સાંભળીએ અલગ અલગ નેતાઓએ આ મામલે કેવા આરોપ લગાવ્યા અને શું નિવેદન આપ્યા। આવા મુદ્દા મારે બરાબર ધ્યાનમાં આવ્યા એટલે આજે એક કાગળ લખ્યો છે કલેક્ટરને। બીજલ શાહને સ્પષ્ટ જણાવ્યું છે કે આવા જે બી ખોટા હુકમો થયા હોય એને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ, ચકાસણી કરવી જોઈએ ને આવા હુકમો રદ કરવા જોઈએ। પરંતુ સરકારી જમીનો પણ અન્ય લોકોને પધરાવી દેવામાં આવી છે। આમાં માતબાર રકમો લેવામાં આવી હશે, કરોડો રૂપિયા અધિકારીઓએ લીધા હશે। તો આવા કેસોમાં પણ તમે પૂરેપૂરી તપાસ કરો ને જો સરકારી જમીન કોઈ પણ જણને પધરાવી દીધી હોય એની પર ફોજદારી કેસો થવા જોઈએ। જ્યારે કોઈ અધિકારી આળસુ અધિકારી હોય કે કામચોર અધિકારી હોય એટલે કામ નથી કરતા હોતા, તો આવા અધિકારીઓને લીધે બીજા અધિકારીઓને પણ સાંભળવાનું થતું હોય છે, અમારે પણ સાંભળવાનું થતું હોય છે। તો આવા આળસુ અધિકારીઓ માટે એક મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અમને અને તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ એવું મારું માનવું છે। નાના વરાછા વિસ્તાર, સરથાણા વિસ્તાર અને સીમાડા વિસ્તારમાં હાલમાં ગટર લાઈન અત્યંત સાંકડી પડે છે, જેથી કરીને ડેઈલી સવારે ગટર ઉભરાય છે અને સલકાય છે। આથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે આ ગટર લાઈન મોટી કરવામાં આવે અને મોટા પાઇપ નાખી અને નવી ગટર લાઈન નાખવામાં આવે, પરંતુ આ બાબતે કોઈ જ એક્શન લેવામાં આવી નથી। અને નવા વિસ્તારમાં અમે ગટર લાઈન નાખવા માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ ટીપી 85, ટીપી 58 કે વાલક બાદા અને લસકાણા વિસ્તારમાં હાલમાં કોઈ જ ગટર લાઈન નાખવામાં આવી નથી, એટલે અમે મંજીરા વિભાગ શરૂ કરવાનું કહ્યું છે। આવકનો દાખલો કે જાતિનું પ્રમાણપત્ર જે આધાર પુરાવા મૂકવાના હોય છે, તો સમયસર એને ફોર્મ ભરવા માટે અને લોકો મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે એજન્ટોને આપી દેતા હોય છે કામ। એને 2000, 2500, 3000 જેવું એજન્ટની જે કોઈ હોય એ લોકોને પૈસા આપી દે તો એ લોકોને દાખલો મળી જાય। તો એનો મતલબ એવો થયો કે એજન્ટોને જો દાખલો મળી જાય તો જે લાઇનમાં ઊભો છે 8-10 કલાકથી એને દાખલો નથી મળતો। તો આ મેં પત્ર એટલા માટે લખ્યો છે કે એવી વ્યવસ્થા ઊભી શા માટે ન થાય કે આજે માણસ ફોર્મ ભરે કે અરજી કરે દાખલા માટે તો એને તે જ દિવસે દાખલો મળી જાય, તો એજન્ટ પ્રથા પણ નાબૂદ થાય અને લોકોની મુશ્કેલી પણ દૂર થાય, એટલા માટે અમે પત્ર લખ્યો। આજે નસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી વહીવટદાર શ્રી GS એક તરફ ગામ લોકોની, કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી એ સમયસર ઓફિસમાં આવતા નથી, એના ઘરે જ ઓફિસ ચલાવે છે, બધાને કંઈ બોલાવે છે, ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે। આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે। એની સામે પગલાં લેવાય, પ્રજાનું કામ થતું નથી,
પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાએ મને કરી છે. એટલે આજે ચૂંટણી પડ્યા પછી આજે પહેલી મુલાકાત રસવાડી ગ્રામ પંચાયતની મેં લીધી છે, દવાખાનાની પણ લીધી છે. અને આ વહીવટદારો કામ ના કરતા હોય તો એની બદલી તાત્કાલિક કરવી જોઈએ. તો આપણે સાંભળ્યું, મુખ્યમંત્રી એકમાત્ર એવા નેતા નથી કે જેમણે આ પ્રકારનું નિવેદન અધિકારીઓ માટે આપ્યું હોય. આ પહેલાં પણ અનેક નેતાઓ અથવા તો ધારાસભ્યો છે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. હવે આનું શું કરવાનું, શા માટે આવી સ્થિતિ રાજ્યમાં આવી ગઈ છે અને નેતાઓ આ પરિસ્થિતિમાં શા માટે આવી ગયા છે અને આવા અધિકારીઓ પર લગામ આખરે લાગશે કેવી રીતે? આ અંગે વધુ વાતચીત કરવા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અમારી સાથે જોડાઈ ગયા છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું. સંજયભાઈ, રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ શા માટે ઊભી થઈ છે? શા માટે નેતાઓની વાત જે છે તે અધિકારીઓ નથી માનતા? આ પ્રકારની સ્થિતિ રાજ્યના નેતાઓ માટે ખૂબ જ નુકસાનકારક ચોક્કસપણે છે. નહીં, જનરલી બધા લોકો ખરાબ નથી હોતા. અમુક લોકો ખરાબ હોય છે અને એમની ન કરવાની નીતિ અને લોકોને હેરાન કરવાની જે પદ્ધતિ છે એનાથી તંત્ર એટલે કે સરકારની ઇમેજ ખરાબ થતી હોય છે. અને એ પદ્ધતિથી જ્યાં પણ કોઈ અધિકારી 2-3 લોકો નબળા હોય અને પૂરું તંત્ર ખરાબ દેખાતું હોય અને લોકોની હેરાનગતિ થતી હોય છે, ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે અવાજ ઉઠાવવો અને લોકો સાથે રહેવું અને સારા લોકો કામ કરતા હોય તો એમને બિરદાવવા એ પણ જરૂરી છે. એટલે આ પદ્ધતિથી જ્યારે કામ થતું હોય છે ત્યારે અવાજ ઉઠાવવો પણ જરૂરી છે અને સારા અધિકારી કામ કરતા હોય છે ત્યારે એમને બિરદાવવા પણ જરૂરી હોય છે. ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત છે તો ત્યારે કમિશનર ખૂબ સારી રીતે કામ કરી છે, એક સારા અધિકારી પણ છે. અને જે લેતા હોય છે અને એનાથી ઇમેજ ખરાબ થતી હોય છે તો એની સામે લાલ આંખ કરવી પણ જરૂરી હોય. ઇમેજ ખરાબ થતી હોય છે, લાલ આંખ કરવાની છે, વસ્તુ તો બરાબર છે. પરંતુ મુખ્યમંત્રીએ પોતે આ વખતે નિવેદન આપ્યું છે, કારણ કે રાજકોટ મામલામાં અધિકારીઓની ભૂલ હતી તે સ્વીકારવામાં આવ્યું છે સરકાર દ્વારા. અને એ જ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે હવે આવા અધિકારીઓ પર લગામ કસવામાં આવશે, કારણ કે આ અધિકારીઓની જે બેજવાબદારીપણું જે છે તે લોકોના જીવ લઈ રહ્યું છે. એટલે કદાચ મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક સરળ અને સૌમ્ય સ્વભાવના મુખ્યમંત્રી છે અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. જે વાત હોય છે, કોઈ સરકારની કદાચ ક્યાંય એવું ભૂલ હશે તો એ સ્વીકારી પણ રહ્યા છે અને કડક હાથે કામ કરી રહ્યા છે. એટલે મુખ્યમંત્રીશ્રીના જે પણ વસ્તુ એના પોતાના ધ્યાનમાં આવી હશે, 100% ગુજરાત રાજ્યની પ્રજાના હિતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ સરળતાથી સૌમ્યતાથી કામ કરી રહ્યા છે અને એક મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે એમની છાપ છે અને એ પ્રસ્થાપિત કરી રહ્યા છે. કોઈ પણ બાબત હશે તો મુખ્યમંત્રી સ્પષ્ટતા તરીકે ગુજરાતના લોકોના હિતમાં આ નિર્ણયો કરી રહ્યા છે. આપણે બધા જોઈએ. મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, પરંતુ આ વખતે નિવેદન જે છે તે ખૂબ કડક આપવામાં આવ્યું છે અને અધિકારીઓને એ સંદેશો આપવાનો પ્રયાસ મુખ્યમંત્રીએ કર્યો છે કે જો હવે તમે કોઈ બેજવાબદારીપણું દાખવ્યું છે તો તમારી ખેર નથી. પરંતુ સંજયભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારના અધિકારીઓ જે બેજવાબદારીપણું દાખવે છે તેમને દાબમાં કેવી રીતે લાવવામાં આવશે? અથવા તો નેતાઓ અથવા તો ધારાસભ્યો કે પછી સરકાર પોતે કેવા પ્રયત્નો કરશે કે જેના કારણે આવા અધિકારીઓનું બેજવાબદારીપણું જે છે તે દૂર થાય અને લોક ઉપયોગી કાર્યો કરતા થાય અધિકારીઓ? જનરલી આપણે જોયું છે કે કાલે હાઈકોર્ટે પણ કીધું છે કે હવે આવા કોઈ પણ બનાવો બનશે ત્યારે જવાબદારી અધિકારીઓની ફિક્સ થશે, આઈએસ હશે કે આઈપીએસ હશે. તો એ જરૂરી છે. અત્યાર સુધી ફક્ત ને ફક્ત કોઈ બનાવ બનતા હતા તો એ જે બનાવ બને એ સ્થળના એમના માલિક હોય છે કે એ લોકો ઉપર થતું હતું અને અધિકારીઓ છટકતા હતા. હવે ગુજરાત સરકાર ખૂબ એક્ટિવ થઈ છે અને આવા બનાવો, કારણ કે કોઈ બનાવ બને છે તો એ બહુ ગંભીર હોય છે અને જે બનાવ જેના પરિવાર ઉપર જે વીતી હોય છે એમને ખબર હોય છે કે આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે. એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ કીધું છે અને હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે હવે કોઈ પણ બનાવો બનશે તો એની જવાબદારી અધિકારીઓની ફિક્સ થશે. ફક્ત અધિકારીઓની મીઠી નજર નીચે ચાલતા ગોરખ ધંધાઓને હિસાબે સરકાર પણ બદનામ થઈ રહી છે. સરકાર ખૂબ સરળતાથી કામ કરી રહી છે ત્યારે એનો ગેરફાયદો ઉઠાવી અને અધિકારીઓ સરકારને બદનામ કરી રહ્યા છે. સરકારની સાથે જે અઘટિત બનાવો બને છે અને જેમના પરિવાર જે વ્યક્તિ ગુમાવ્યા છે ને એને સૌથી વધારે ખબર હોય છે કે આની આઘાત કેટલો હોય છે. આની ભરપાઈ કરવા માટે કંઈ શબ્દો કે કોઈની સાંત્વના પણ કામ નથી આવતી. એ સૌથી મહત્ત્વનું છે.
એટલે મુખ્યમંત્રીશ્રી ગંભીરતાથી આ એક બનાવને ધ્યાનમાં રાખી અને ગુજરાતની અંદર આવા બનાવો ભવિષ્યમાં ન બને એમના માટે તૈયારી અને એક પારદર્શકતાથી આગળ વધી રહ્યા છે. સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ને જોવાનું રહ્યું કે હવે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ અન્ય એક મુદ્દાની વાત કરીએ તો આ મુદ્દો સમગ્ર દેશમાં અત્યારે ચર્ચાયેલો છે. મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ જેવી અઘરી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં મેડિસિનનો અભ્યાસ કરવા માટે ઈચ્છતા ઉમેદવારો આ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થવાનું સપનું જોતા હોય છે, જેના માટે તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. પરંતુ આ વર્ષે નીટનું પરિણામ જાહેર થયા પછી ઉમેદવારો નારાજ દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માને છે કે આ વર્ષે નીટ પરીક્ષામાં ગેરરીતિઓ થઈ છે. આથી ઉમેદવારો ટ્વિટર પર નીટ પેપર કેન્સલ કરો હેશટેગ સાથે સતત ટ્વીટ પણ કરી રહ્યા છે. નીટ પરિણામ જાહેર થયા બાદ જ આ પરીક્ષા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવામાં ઉમેદવારો સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી અઘરી પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ કેવી રીતે મેળવી શકે, જ્યારે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. આ ઉપરાંત હરિયાણાના એક જ કેન્દ્રમાં 8 ઉમેદવારોએ 720માંથી 720 માર્ક્સ કેવી રીતે મેળવ્યા? મુખ્ય કારણ એ પણ છે કે પરીક્ષા દરમિયાન પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની માંગ ઉઠી હતી, પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી નથી. હવે અલગ અલગ ગ્રાફિક્સના માધ્યમથી સરળ ભાષામાં સમજીએ કે આખું કૌભાંડ શું છે. આખું કૌભાંડ શું છે તે સમજીએ તો નીટ અને યુજી પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ આક્ષેપ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે દર પરીક્ષામાં જ્યાં માત્ર 1 કે 2 જ નીટના ટોપર હોય છે, ત્યાં આ વખતે 67 ઉમેદવારોએ એક સાથે ટોપ રેન્ક મેળવ્યો છે. વર્ષ 2023 એટલે કે ગત વર્ષની જ વાત કરીએ તો આ વર્ષે માત્ર 2 વિદ્યાર્થીઓએ ટોપ રેન્કમાં સ્થાન મેળવ્યું હતું. તેવામાં આ વખતે એવું તો શું થયું કે એક સાથે 67 જેટલા જ વિદ્યાર્થીઓ છે તેમને ટોપ રેન્ક આવી ગયા. ઉમેદવારોના માર્ક્સ રેન્ડમ રીતે વધ્યા કે પછી ઓછા થયાના આક્ષેપ થઈ રહ્યા છે. એવું કેવી રીતે થયું કે એક પણ જે સવાલ છે, નીટ યુજીની પરીક્ષામાં પેપર લીક થયાનો પણ એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક જગ્યાએ પેપર પહેલાથી જ મળી ગયા અને તેમણે ગેરરીતિથી પેપર સોલ્વ પણ કરી નાખ્યા. તો બીજી તરફ બિહાર પોલીસે આ મામલે જ્યારે તપાસ કરી તો 35 જેટલા વિદ્યાર્થીઓને પેપર અપાયાનું ખુલ્યું હતું અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ છે. આ ઉપરાંત 5 મેની પરીક્ષા જે દિવસે પરીક્ષા હતી તે પહેલા જ 35 ઉમેદવારોને જવાબ સાથે જ આ પ્રશ્નપત્ર આપી દેવાયા હતા. આ કેસમાં અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો હવે આ મામલો એટલા માટે મહત્વનો બની ગયો છે કારણ કે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવી ગયા. સુરત, મેઘાલય, હરિયાણા, છત્તીસગઢ અને ચંદીગઢના કેન્દ્રો પરથી આ પ્રકારની ફરિયાદ થઈ હતી કે જાણી જોઈને પરીક્ષામાં સમય બગાડવામાં આવ્યો. 6 કેન્દ્રો એવા હતા કે જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સમય બગાડવાની ફરિયાદ કરી હતી. અહીં વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે બધું તૈયાર કરીને આવ્યા હતા, સારા માર્ક્સ આવશે તેવો આત્મવિશ્વાસ પણ હતો, પણ જ્યારે સમય જ બગાડવામાં આવે તો પછી વિદ્યાર્થીઓ કરે શું? આ 6 કેન્દ્રો પર વિદ્યાર્થીઓને 3 કલાક અને 20 મિનિટનો સમય મળ્યો ન હતો અને તેનાથી ઓછો સમય ફાળવવામાં આવ્યો હતો. ખોટા પ્રશ્નપત્રનું પહેલા વિતરણ જાણી જોઈને કરવામાં આવ્યું, ત્યારબાદ OMR શીટ જેમાં આન્સર ટીક કરવાના હોય છે તે પણ ફાટેલી આપવામાં આવી, જે બાદ તેને ચેન્જ કરવામાં આવી અને પરીક્ષામાં વિલંબ થયો. આ સમગ્ર મામલામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ તપાસ કરીને તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓને સમય ખરેખર ઓછો મળ્યો છે. ત્યારે હવે સમય ઓછો મળ્યો તો તેનો રસ્તો પણ કાઢવો પડે, જેથી રસ્તો એવો કાઢવામાં આવ્યો કે જે 6 કેન્દ્રો પર આવું થયું ત્યાં વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા. ગ્રેસ માર્ક્સ એટલે સમય બગાડ્યો તેના આધારને અમુક માર્ક્સ વધારી દેવામાં આવ્યા વિદ્યાર્થીઓના. કુલ 6 કેન્દ્રોમાં આવા 1563 ઉમેદવારો હતા કે જેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા અને એ જ મામલે હવે વધુ મામલો જે છે તે બિચકેલો જોવા મળી રહ્યો છે. હવે આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રાલયે શું કર્યું તેની પણ વાત કરી લઈએ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ગ્રેસ માર્ક્સની સમીક્ષા કરવા એક સમિતિ રચી, એવું જોવા માટે કે કેટલા સમયની ખોટ વિદ્યાર્થીઓને પડી હતી ને તેની સામે કેટલા માર્ક્સ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા. ભૂતપૂર્વ UPSC અધ્યક્ષની અધ્યક્ષતામાં 4 સભ્યોની રચના કરવામાં આવી. સમિતિની રચના થઈ અને તપાસ કરવામાં આવી કે આ મામલે કોઈ ગેરરીતિ તો નથી થઈ ને. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ જે આરોપો લાગ્યા તે તમામ આરોપો નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આવી કોઈ ગેરરીતિ નથી થઈ. આ ઉપરાંત પેપર લીક મામલે પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે એ વાત પણ નકારી કાઢી કે પેપર લીકના પર કોઈ પુરાવા નથી મળ્યા અને NTA પણ જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેના પર તે આરોપોને પણ તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે. તો NTAમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો તેવું તેમણે નિવેદન આપ્યું. જ્યારે આ પ્રકારનો કોઈ મામલો સામે આવે ત્યારે નિવેદનબાજી થવી સ્વાભાવિક વાત છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. આ મામલે દેશમાં જે ગુસ્સો છે તે સંસદમાં પણ ગુંજશે તેવું કોંગ્રેસે જણાવ્યું છે. બિહાર પોલીસની તપાસમાં પેપર લીક થયું છે તેવું પ્રિયંકા ચતુર્વેદીએ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ આ મામલે મક્કમ જોવા મળી રહી છે.
અને સંસદમાં પણ આ મામલો ગૂંચશે તેવી વાત કરવામાં આવી રહી છે. બિહાર પોલીસની તપાસમાં પેપર લીક થયું છે. પ્રિયંકા ચતુર્વેદીએ આ નિવેદન આપ્યું. મહારાષ્ટ્ર સરકારે પરીક્ષા તાત્કાલિક રદ કરવી જોઈએ તે ઉપર તેમણે નિવેદન આપ્યું. પરીક્ષા સામાજિક ન્યાય અને સંઘવાદની વિરુદ્ધ છે એમ કે સ્ટાલિન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. એટલે કે અલગ અલગ જે નેતાઓ છે તે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે પેપર જે છે તે લીક થયું છે તો પરીક્ષા કેન્સલ થવી જોઈએ. હવે આટલું બધું જ્યારે થાય છે ત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચવાનો હતો તે નક્કી હતું. જેથી મામલો કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીટ યુજી 2024ની પવિત્રતા પ્રભાવિત થઈ. કોઈપણ પરીક્ષા પર વિદ્યાર્થીઓ વિશ્વાસ સાથે પરીક્ષા આપે તેવું વાતાવરણ તેમને આપવું પડે પણ તે અપાયું નથી. એડમિશન માટે કાઉન્સેલિંગની પ્રક્રિયા અટકાવી ન શકાય તેવું પણ સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે. જોકે જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તે ગ્રેસ માર્ક્સ મામલે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉમેદવારોને ગ્રેસ માર્ક્સને તાત્કાલિક રદ કરવા અને તે જ ઉમેદવારોની 23 જૂને ફરી પરીક્ષા લેવામાં આવે તેવો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સમય ઓછો મળે તો તેનું નિરાકરણ ગ્રેસ માર્ક્સ આપીને નહીં પરંતુ વધુ સમય આપીને લાવી શકાય. 23 જૂને પરીક્ષા યોજાશે તેનું પરિણામ 30 જૂને જાહેર કરવામાં આવશે તેવો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવું કરવાથી અન્ય વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ નહીં અટકાવવું પડે અને MBBS અને BDSમાં પ્રવેશ માટે 6 જુલાઈથી જ કાઉન્સેલિંગ શરૂ કરી શકાશે. હવે આ મામલા સાથે જોડાયેલા વકીલે આ અંગે શું નિવેદન આપ્યું તે પણ સાંભળી લઈએ. गोधरा एक गुजरात में सेंटर था जिसमें मैनिपुलेशन की खबरें आई थी. लोग कुछ कैंडिडेट्स ने अलग अलग स्टेट से, उड़ीसा से, झारखंड से, कर्नाटक से, छत्तीसगढ़ से 1,000 2,000 किलोमीटर दूर से सेंटर चूज़ किया था गोधरा का, क्योंकि उसके अंदर उनकी पहले से सेटिंग हुई थी. एक तुषार भट्ट और परशुराम रॉय का नाम सामने आया था. उसके बाद पुलिस ने FIR दर्ज करी थी. उसमें 16 लोगों को अरेस्ट किया था और रिमांड पे भेजा. तो सुना है कि 5 लोगों की अरेस्टिंग हुई है. नहीं, 16 लोगों की अरेस्ट. इनिशियली 5 को किया था, उसके बाद 16 का आया था. हाँ जी. तो उसमें इन्होंने 10-10 लाख रुपए लेके बच्चों को कहा गया था कि आपको OMR शीट में अपनी सिर्फ डिटेल्स फिल करनी है, उसके बाद आंसर्स हम एग्ज़ाम के बाद खुद फिल करेंगे. और हमें लगता है कि ये गोधरा तक सीमित नहीं है, ये आगे भी लार्ज स्केल पे हुआ होगा बाकी स्टेट्स में भी. उसके लिए CBI की जांच होनी चाहिए. આ મામલાના વકીલ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. સર, સ્વાગત છે આપનું संदेश न्यूज़ में. गोधरा का नाम इसमें सामने आ रहा है, गोधरा की लिंक इसमें सामने आ रही है गुजरात की. ये पूरा जो कौभांड है वो कैसे रचा गया, क्या कहेंगे आप? हाँ जी, ये गोधरा वाला जो इशू है ये बाकी किसी ने शायद ये नहीं उठाया है अपने पिटीशन में. हमने अपने पिटीशन में गोधरा का इशू उठाया है. इसमें सेंटर मैनिपुलेशन हुई है. अलग अलग स्टेट से, कर्नाटका से, छत्तीसगढ़ से, उड़ीसा से, महाराष्ट्र से 1,000 किलोमीटर दूर से कैंडिडेट्स ने गोधरा का सेंटर चूज़ किया था. और उसके ऊपर इन लोगों ने कुछ सेटिंग करके 10-10 लाख रुपए में इनसे ये बात हुई थी कि आप लोग अपना OMR शीट के अंदर जितने क्वेश्चन आते हैं, जितने क्वेश्चन के आंसर आते हैं वो टिक करेंगे, बाकी एग्ज़ाम के बाद हम उसको खुद फिल करेंगे और आपको सीट दिलाई जाएगी. उसके लिए 10-10 लाख रुपए इन लोगों ने लिए थे. अभी तक आई थिंक 5 अरेस्ट पुलिस ने किए हैं और बाकी पुलिस की इन्वेस्टिगेशन जारी है. तो इसके अंदर एक तुषार भट्ट हैं, फिजिक्स के टीचर थे. एक मिस्टर परशुराम रॉय हैं, वो कोई कंसल्टेंसी एजेंसी चलाते हैं. एक मिडल मैन कोई अनिल वोरा थे. इन लोगों को पुलिस ने अरेस्ट किया था और 2 और लोगों को अरेस्ट किया था. इसमें 26 से 27 स्टूडेंट इन्वॉल्व हैं. जी, तो सुमित जी, NTA का इस मामले में कुछ न बोलना क्या शंका के दायरे में नहीं है? देखिए, NTA का जो रिजल्ट, NTA का जो स्टैंड है वो शुरू से सेल्फ कॉन्ट्राडिक्टरी रहा है. इमीडिएटली आफ्टर कंडक्टिंग एग्जामिनेशन इन्होंने एक प्रेस रिलीज निकाली थी 5 मई को, जिसमें इन्होंने कहा था एक घटना हुई है लॉस ऑफ टाइम की बिकॉज ऑफ रॉन्ग डिस्ट्रीब्यूशन ऑफ पेपर्स, जो कि सवाई माधोपुर सेंटर पे हुई थी राजस्थान में. उसके लिए इन्होंने उसी दिन सेम डे दोबारा से उन बच्चों का एग्ज़ाम करवा दिया था. बट जब इन्होंने रिजल्ट डिक्लेयर किया 4 जून को, तो उसके साथ में इन्होंने एक प्रेस रिलीज निकाली जिसमें इन्होंने पूरे प्रोसेस की डिटेल्स दी. बट उसके अंदर इन्होंने कहीं भी ये नहीं बताया कि किसी भी बच्चे को, किसी कैंडिडेट को कोई कंपनसेटरी मार्क्स दिए गए हैं या कुछ इस तरह की घटना हुई है. जब रिज़ल्ट आने के बाद बच्चों ने देखा एक रैंक 167 बच्चों की आ रही है, एक सेंटर पे 6 बच्चे टॉपर हैं और 718 और 700 नंबर दिए गए हैं, जो कि मैथमेटिकली पॉसिबल नहीं है. इतना सब होने के बाद फिर इन्होंने 6 जून को एक नई प्रेस रिलीज निकाली
जिसके अंदर इन्होंने नया स्टैंड लिया कि कुछ बच्चों का अलग अलग 6 सेंटर्स के ऊपर लॉस ऑफ टाइम हुआ था रॉन्ग डिस्ट्रीब्यूशन ऑफ पेपर की वजह से, तो हमने उनको ग्रेस मार्क्स दिए विच वॉज नॉट जस्टिफाइड। उसके बाद PIL हमने सुप्रीम कोर्ट में फ़ाइल करी और कुछ वकीलों ने फ़ाइल करी, कुछ PIL कल लगी थी जिसके अंदर सुप्रीम कोर्ट ने, क्योंकि NTA ने अब नया स्टैंड लिया है कि ये जो ग्रेस सिस्टम हम लेके आए थे वो गलत था, अब हम इसको वापस लेते हैं और इन बच्चों का 1563 कैंडिडेट्स का री एग्ज़ामिनेशन कराया जाएगा, जो कि भी गलत है, क्योंकि 1563 कैंडिडेट्स में से NTA के हिसाब से सिर्फ 790 बच्चे क्वालिफाइड थे। तो जो बाकी के बचे हुए 773 बच्चे हैं जो इवन आफ्टर गेटिंग कंपनसेटरी मार्क्स फेल्ड हैं, तो उनका एग्ज़ाम ये कैसे करा सकते हैं? डेट इज़ डिस्क्रिमिनेटरी। तो अब NTA का स्टैंड इसलिए हर जगह अलग अलग रहा है और कॉन्ट्राडिक्टरी है। चलिए सुमित जी, शुक्रिया हमारे साथ जुड़ने के लिए। જોવાનું રહ્યું કે સુપ્રીમ કોર્ટે એક તરફ આદેશ આપી દીધો છે કે તમામ જે ગ્રેસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેમની પુનઃ પરીક્ષા લેવામાં આવે જેથી કોઈ પણ મામલો જે છે તે ક્યાંય પણ અટવાય નહીં। જોવાનું રહ્યું આગામી સમયમાં શું થાય છે। અન્ય મુદ્દાની વાત કરીએ, ચોમાસાની વાત કરીએ તો વરસાદનું ભૂલ ભૂલૈયા જોવા મળી રહ્યું છે। કારણ કે એક તરફ ગુજરાતનું હવામાન વિભાગ કહી રહ્યું છે કે નવસારીથી ચોમાસું આગળ વધી ગયું છે, બીજી તરફ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય જ નથી થયું। આ અસમંજસતાની સ્થિતિ જે છે તે હવામાન વિભાગ, બંને જે હવામાન વિભાગ છે તેમની વચ્ચે જોવા મળી રહી છે। अभी हम बहुत खास उम्मीद मतलब इतना एश्योरेंस के साथ हम गुजरात के एडवांस के बारे में नहीं कह सकते, इसीलिए हम कोई स्टेटमेंट नहीं दे रहे हैं। जब भी हमें लगेगा कि गुजरात में एडवांस होगा और ये सिर्फ थोड़ा सा थंडरस्टॉर्म हुआ उससे एडवांस हो जाए उसका कोई मतलब नहीं है। बारिश सस्टेन होनी चाहिए, सदर्लीज साउथ वेस्टर्लीज सस्टेन होनी चाहिए, और ये जो क्रॉस इक्वेटोरियल फ्लो स्ट्रेंथन होनी चाहिए, ये सब देखते हुए तभी हम गुजरात के ऊपर मानसून डिक्लेयर कर सकते हैं। अभी वो स्थिति हमें मैप्स में, मॉडल फोरकास्ट में नहीं दिख रहा है, इसीलिए हमने गुजरात को अभी अपडेट नहीं किया। जैसे आगे आगे हमारे ये सिचुएशन पैदा होगी हम ज़रूर अपडेट करेंगे। अभी मानसून की जो पोजीशन है वो अभी वलसाड़ नवसारी तक जो एंटर किया था वो वहीं पे बनी हुई है, और अभी आने वाले 1-2 दिन के लिए मॉनिटरिंग हम लोग कर रहे हैं कि आगे फर्दर मतलब एडवांस कहाँ तक होगा। तो एक तरफ राज्यમાં અલગ અલગ જગ્યાએ વરસાદી વાતાવરણ તો જોવા મળી રહ્યું છે। ડાંગ વિસ્તારમાં, વલસાડમાં બધી જગ્યાએ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે। નવસારી તરફ ચોમાસું રોકાયું હતું પરંતુ ચોમાસું ત્યાંથી આગળ વધી રહ્યું છે। એક તરફ ગુજરાતનું હવામાન વિભાગ તો એ કહી રહ્યું છે, પરંતુ ભારતીય હવામાન વિભાગને અસમંજસતા એ છે કે ગુજરાતમાં તો હજુ ચોમાસું પ્રવેશ્યું જ નથી। તેવામાં સામાન્ય લોકો શું માને, ખેડૂતો શું માને, આ સમગ્ર મામલે વધુ વાતચીત કરવા માટે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। પરેશભાઈ, સ્વાગત છે આપનું। પરેશભાઈ, થોડી સ્પષ્ટતા આ મામલે કરો કે ગુજરાતનું હવામાન વિભાગ જે છે તે અને ભારતીય હવામાન વિભાગ છે તેમાં આટલી બધી અસમંજસતા શા માટે જોવા મળી રહી છે, અને ખેડૂતો શું માને, ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ચૂક્યું છે કે નથી કરી ચૂક્યું, સામાન્ય લોકો શું માને તેને લઈને? ચોક્કસ આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે ઘણા બધા સેટેલાઇટોના માધ્યમથી પણ જે પ્રિડિક્શન થતા હોય છે અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટોની અંદર ઘણી બધી એરરો પણ જોવા મળી છે। 2-3 વખત એવું પણ આ વર્ષે જોવા મળ્યું છે કે જ્યારે હીટવેવના રાઉન્ડ ચાલતા હતા ત્યારે અનેક જગ્યાએ 50 ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનો છે ઇન્સ્ટ્રુમેન્ટોએ બતાવ્યા હતા, પણ વાસ્તવમાં ત્યાં તાપમાન પહોંચ્યું ન હતું। આવી એરરો હતી। એવું બની શકે કે આ વખતે પણ કોઈ એવી એરર હોઈ શકે, પણ અત્યારે અલગ અલગ જે મોડેલોના જે અમારા તરફથી જે પ્રિડિક્શન થતા હોય એ પ્રિડિક્શનના આધારે જોવા જઈએ તો જે કંઈ હવામાન વિભાગ તરફથી જે નિયમો બનાવવામાં આવેલા છે એ નિયમોને જોતા એવું લાગી રહ્યું છે કે નૈઋત્યનું ચોમાસું છે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી આસપાસ અત્યારે સ્થિર છે, ત્યાં સુધી પહોંચી ગયું છે। હવે વાત એ છે કે ત્યાં પહોંચી ગયું છે, પણ ત્યાં પહોંચતાની સાથે જ આ ચોમાસું નિષ્ક્રિય થયું છે। જેવી રીતે ગુજરાતની અંદર પણ હવામાન વિભાગ તરફથી 11 જૂન 2024ના રોજ જાહેરાત કરી દેવામાં આવી હતી, એ પછી બીજા પણ અન્ય ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો છે એના તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે 11 જૂનના રોજ ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી આસપાસ પહોંચી ગયું છે। હવે ત્યાં અત્યારે વરસાદની ગતિવિધિઓ ચાલુ છે, પણ એકદમ સ્લો ગતિથી વરસાદો પડી રહ્યા છે, એકદમ છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે, અને
ધીમી ધારે વરસાદો પડી રહ્યા છે. આજની તારીખે મોન્સૂન છે એ ત્યાં રોકાયેલું છે. તો પરેશભાઈ તો ભારતીય હવામાન વિભાગ આ સ્થિતિને થંડરસ્ટ્રોમ કેમ કહી રહી છે? તો થંડરસ્ટોર્મ કરતા એને જો ચોમાસું ત્યાં આવ્યું જ ન હોય તો થંડરસ્ટોર્મ કરતા પણ એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કેવું એ શબ્દ વધારે યોગ્ય ગણાય છે. બરાબર. હવે ભારતીય જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ કયા એંગલથી ને કયા ક્રાઇટેરિયાથી અત્યારે કહી રહ્યું છે કે ચોમાસું નથી પહોંચ્યું એ મને ખબર નથી, પણ ટૂંકમાં અત્યારે અમારું જે અનુમાન છે ત્યાં સુધી વલસાડ નવસારી સુધી ચોમાસું ત્યાં પહોંચી ગયું છે અને ગુજરાત હવામાન વિભાગનું જે સ્ટેટમેન્ટ છે એની સાથે ટૂંકમાં હું એગ્રી છું, એટલું ચોક્કસથી કહી શકાય. હવે આ મોન્સૂન બ્રેકની જે કન્ડિશન છે એ ભૂતકાળમાં પણ ઘણી વખત બની છે, આ વખતે પણ એવું બન્યું છે. ત્યાં પહોંચતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થયું છે. અત્યારે જે આપણે નૈઋત્યના પવનો આવવા જોઈએ એટલે કે જે હિન્દ મહાસાગર થઈ મડાગાસ્કર, તાંજાનિયા, એ સાથે કેન્યા, સોમાલિયા થઈને જે પવનો છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આવતા હોય છે એ જ પવનો અત્યારે આવી રહ્યા છે. પણ એ સૂકા પવનો આવી રહ્યા છે, પવનોની અંદર ભેજ ઘટી રહ્યો છે, જેને કારણે અરબી સમુદ્રમાં કોઈ વરસાદની હલચલ થઈ નથી રહી. પણ એક ચોક્કસથી છે કે 20 તારીખ સુધી આ છૂટાછવાયા અત્યારે વરસાદ ચાલી રહ્યા છે એ મુજબના ચાલશે. 20 તારીખથી એક ગતિ મળશે અને ચોમાસું ફરીથી પાછું. ઠીક છે પરેશભાઈ, ટૂંકમાં જવાબ જોઈએ છે. આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે? ખેડૂતો માટે સારું રહેશે આ વખતે ચોમાસું? ખેતીલાયક વરસાદ રહેશે? ચોક્કસથી શરૂઆતમાં અત્યારે ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે, પણ એકંદરે નોર્મલ ચોમાસું રહેશે એટલે કે 98% થી 108% સુધીનું ચોમાસું રહેશે અને ચોમાસું એકદમ સારું રહેશે. એટલે ગુજરાતીઓએ ચોમાસું લેટ થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, ચોમાસું સારું રહેશે. પરેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને સમગ્ર માહિતી આપવા માટે.